જૂના કેસો છે એને ધ્યાનમાં લીધા છે આ તબક્કે, પણ આવા જ કેસો એ પહેલાં થયેલા ત્યારે જામીન પર છૂટ્યા હતા અને અમે ચુકાદા રજૂ કરેલા છે અને કરીશું કે એવા ગુનાહિત કૃત્ય કરેલું હોય તો પણ જામીન છોડે છે એવા અમે ચુકાદા રજૂ કરેલા, પણ નામદાર કોર્ટે નથી મળ્યા. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના મામલે એડિશનલ સેશન કોર્ટે જે ચુકાદો આપ્યો છે તેમની જમાતને લઈને, એટલે કે ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. ત્યારે આપણી સાથે ખાસ વાતચીત કરવા માટે ચૈતર વસાવાના વકીલ સુરેશભાઈ જોશી છે, એમની સાથે વાત કરીશું. સાહેબ, ખાસ કરીને કેસને લઈને શું કહેશો, જે ડિસિઝન આવી તે બાબતે? ડિસિઝન તો એવું છે, ડિસિઝન પર તો અમારાથી કંઈ કહેવાય નહીં, કારણ કે નામદાર કોર્ટનો હુકમ છે. પણ અમારો જે પક્ષ રજૂ કરેલો તે નામદાર કોર્ટે માન્યો નથી અને એમની સામે પાસાની કાર્યવાહી થાય છે, તડીપારનો હુકમ થયેલા છે વગેરે ધ્યાન લઈ ને એપ્લિકેશન રિજેક્ટ કરી છે. ખાસ કરીને જે સરકારી પક્ષે જે રજૂઆત થયેલા મુદ્દાની વાત કરીએ તો એમની સામે એક તો વિડીયો જે સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે તે મુદ્દો છે, સાથે સાથે જે જૂના કેસો છે એ પણ રજૂઆત કરવામાં આવી છે, તો એને લઈને કાઉન્ટર આગામી દિવસમાં કેવી રીતે કરાશે? જૂના કેસો છે એને ધ્યાનમાં લીધા છે આ તબક્કે, પણ આવા જ કેસો એ પહેલાં થયેલા ત્યારે જામીન પર છૂટ્યા હતા અને અમે ચુકાદા રજૂ કરેલા છે અને કરીશું કે એવા ગુનાહિત કૃત્ય કરેલું હોય તો પણ જામીન છોડે છે એવા અમે ચુકાદા રજૂ કરેલા, પણ નામદાર કોર્ટે નથી મળ્યા. ખાસ કરીને જે ધારાસભ્યનો જે કેસ છે એ કેસને લઈને આગામી દિવસોમાં કેવી તૈયારી રહેશે તમારી? કારણ કે હવે એડિશનલ સેશન કોર્ટમાં જે જામીન અરજી ના મંજૂર થાય છે, હવે હાઈકોર્ટમાં આ કેસને લઈ જવામાં આવશે, તો કઈ રીતે એની તૈયારી છે? બસ હવે આ જે જજમેન્ટ અમને મળી ગયું છે એટલે હાઈકોર્ટમાં અમે રજૂઆત કરીશું અને જે કંઈક આ નામદાર કોર્ટે ચર્ચા કરી છે એને મીટ આઉટ કરવા માટે અમે દલીલો કરીશું કે અમને જામીન મળે. એ ખાસ આમાં એક આ કેસના એક સંજ્ઞાનમાં એ વાત પણ લેવાય છે કે સોશિયલ મીડિયામાં કેટલાક જે વિડીયો વાયરલ થયા હતા જે લઈને કે જે અનેક જે એવા વિડીયો વાયરલ થયા હતા કે જે એમની વિરુદ્ધમાં ગયા છે, તો વિડીયોમાં શું હતું તેને લઈને કાઉન્ટર થયું છે. તો આ ને સરકારી પક્ષે જે કહેવામાં આવ્યું છે, પરંતુ તમારા પક્ષે શું રજૂઆત છે બાબતે? અમારા પક્ષે રજૂઆત એવી કરવામાં આવેલી કે વિડીયો તો ગમે તે લોકો ગમે તે બોલે, એ ચૈતરભાઈના હિતેચ્છુ છે કે નહીં, અને ખરી જતાં જે જામીન અરજી છે એ કેસને સંબંધિત હોવી જોઈએ. પછીના બીજા લોકોના જો વિડીયો વાયરલ થયા તે જામીનના હક પરની અસર થતી નથી, અમે રજૂઆત કરેલી. તો હવે આગામી દિવસોમાં ક્યાં અરજીઓ થશે ને કેવી તૈયારી? હવે હાઈકોર્ટમાં જઈશું જામીન અરજીમાં. બસ. તો આ હતા ધારાસભ્ય ચૈતર વસાવાના વકીલ સુરેશ જોશી. તેઓએ કહ્યું કે જે કેસને લઈને જે બાબતે તેમને વાત કરીને આગામી દિવસોમાં આ બાબતે તરત વહેલીમાં વહેલી તકે તેઓ હાઈકોર્ટમાં જશે તેમ તેમનું કહેવું છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.